નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રેલવેમાં પેરામેડિકલ કેટેગરીઝમાં નવી પોસ્ટની ભરતી અથવા તો ભરતીની જાહેરાત થઈ ગઈ છે। હવે આપણે વાત કરીએ તો તેની ઓપનિંગ ડેટ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન તો મિત્રો 4/3/2019થી લઈને 7/4/2019 દરમિયાન તમે ફોર્મ ભરી શકો છો। હવે આપણે પોસ્ટની વાત કરી લઈએ તો મિત્રો તેમાં એક સ્ટાફ નર્સ છે। આપણે સ્ટાફ નર્સની વાત કરીશું તો મિત્રો તેનો પગાર 44,900 છે અને તેની ટોટલ વેકેન્સી 1,109 છે। ફીની વાત કરી લઈએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફી રહેશે, જેમાં તેમને પ્રથમ CBT એટલે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ આપો તો તમને 400 રૂપિયા રિફંડ કરવામાં આવશે। પછી SC/ST એટલે કે રિઝર્વ કેટેગરી માટે 250 રૂપિયા રહેશે, જે પૂરેપૂરા તેમને પ્રથમ CBT આપ્યા પછી 250 રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં રિટર્ન કરવામાં આવશે। હવે મિત્રો CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ કેવી રહેશે તો મિત્રો પ્રોફેશનલ એબિલિટી એટલે કે નર્સિંગના જે 70 માર્ક્સના ક્વેશ્ચન રહેશે। પછી છે જનરલ અવેરનેસ, તે 10 ક્વેશ્ચન રહેશે 10 માર્ક્સના। જનરલ એરેથમેટિક, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એટલે કે મેથ્સ અને રિઝનિંગ 10 માર્કનું રહેશે, તેના પણ 10 માર્ક્સ રહેશે। અને જનરલ સાયન્સના 10 ક્વેશ્ચન રહેશે, તેના પણ 10 માર્ક્સ રહેશે। તો મિત્રો ટોટલ 100 માર્ક્સની એક્ઝામ રહેશે। એક જ એક્ઝામ છે મિત્રો આમાં, અને દરેક રોંગ આન્સરના 1/3 એટલે કે 0.33 નેગેટિવ માર્કિંગ છે। હવે મિત્રો તમારે જે પણ RRBમાંથી ફોર્મ ભરવું હોય તો મિત્રો તે દરેકે દરેક RRBની વેબસાઇટ અહીંયા દર્શાવેલ છે। તમારે જે તે RRBમાંથી તેની વેબસાઇટ પર ઓનલાઈન જઈને તમે ફોર્મ ભરી શકો છો। હવે મિત્રો આપણે સ્ટાફ નર્સની ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારે BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા તો 3 યર કોર્સ ઇન જનરલ નર્સિંગ। હવે મિત્રો આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કેટલી જગ્યા છે તો મિત્રો અમદાવાદમાં સ્ટાફ નર્સની ટોટલ 41 જગ્યા છે, જેમાં જનરલની 21 જગ્યા છે, SCની 3 જગ્યા છે, STની 5, EWSની 3 જગ્યા છે અને OBCની 9 જગ્યા છે। મિત્રો તમારા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે। રેલવેમાં સ્ટાફ નર્સ બનીને ખૂબ જ સારો એવો પગાર મળે છે, જેમાં 44,900 જેટલો બેઝિક પે હોય છે, પ્લસ એના અધર અલાઉન્સિસ મળે છે, તેમજ ટોટલ 50,000થી લઈને 60,000 જેટલો ઉત્તમ તમને પગાર મળી શકે છે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરજો, અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેમણે BSc નર્સિંગ કરેલ હોય તે દરેકે દરેક વિદ્યાર્થીને જરૂરથી શેર કરજો।